નમસ્કાર. ચાલો આજે સીધી જ વાત કરીએ એક બહુ જ પ્રેરણાદાયક સ્ટોરીની. ડૂચકવાડા ગામની શ્રીમતી એસ.આર. મહેતા હાઈસ્કૂલના રિઝલ્ટે ખરેખર કમાલ કરી દીધી છે. કેવી રીતે એક ગામડાની સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાના જોરદાર પરફોર્મન્સથી આખા વિસ્તારનું નામ રોશન કરી શકે છે અને કેવી રીતે આ આંકડાઓ એક અદ્ભુત મહેનતની વાર્તા કહે છે તે જાણવું આપણા સૌ માટે ખૂબ જ રસપ્રદ બની રહેશે. આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે સફળતા એ પરિશ્રમનું ફળ છે. સાંભળવામાં આ કદાચ એક બહુ જ સામાન્ય વાક્ય લાગે, રાઈટ? પણ સ્કૂલની સત્તાવાર જાહેરાતમાં આ જ વાતને પાયા તરીકે લેવામાં આવી છે. આજના આપણા આ વિશ્લેષણમાં આપણે એ જ જોવાનું છે કે વિદ્યાર્થીઓની રાત દિવસની એ મહેનત, એ પરિશ્રમ કેવી રીતે માત્ર આશાઓમાં જ નહીં પરંતુ વાસ્તવિક આંકડાઓ અને એક ભવ્ય સફળતામાં પરિણમ્યો છે. ઓકે, તો ચાલો આખી વાતને હવે સીધા ડેટા સાથે સમજીએ. જ્યારે પણ આપણે કોઈ સ્કૂલના રિઝલ્ટની વાત કરતા હોઈએ ત્યારે તેને રાજ્ય લેવલના એવરેજ રિઝલ્ટ સાથે સરખાવવું બહુ જ જરૂરી બની જાય છે. આવું શા માટે? કારણ કે આટલા મોટા કોમ્પિટિટિવ માહોલમાં ખરેખર કેટલી મોટી મંજિલ હાંસલ કરવામાં આવી છે તેનો એકદમ સચોટ ખ્યાલ આપણને ત્યારે જ આવે છે. અને આ તફાવત ખરેખર નોંધપાત્ર છે. ગુજરાત બોર્ડનું સરેરાશ પરિણામ 83.86% રહ્યું છે, પરંતુ તેની સામે ડૂચકવાડા સ્કૂલના પરિણામે અદ્ભુત 86.21%નો આંકડો પાર કરી દીધો છે. એટલે કે આ સ્થાનિક સ્કૂલે આખા રાજ્યના એવરેજ કરતાં 2%થી પણ વધુ સારું રિઝલ્ટ આપ્યું છે. આ કોઈ નાનીસૂની વાત નથી. આ સીધું જ બતાવે છે કે સ્કૂલનું શિક્ષણ, મેનેજમેન્ટ અને સૌથી અગત્યનું વિદ્યાર્થીઓની ધગશ ખરેખર ઉચ્ચ કક્ષાની છે. તો હવે આ ભવ્ય સામૂહિક સફળતાના મોટા પિક્ચર પરથી આપણે એવા વિદ્યાર્થીઓ પર ફોકસ કરીએ જેઓ આ સફળતાના અસલી હીરો છે. આ એવા તેજસ્વી તારલાઓ છે જેમણે પોતાની અસાધારણ મહેનત અને લગનથી ડૂચકવાડાનું નામ સુવર્ણ અક્ષરે લખી દીધું છે. જસ્ટ ઇમેજિન 94.83%. આ જબરદસ્ત સિદ્ધિ છે પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીની પાયલબેન એમ ઠાકોરની. પાયલબેને કુલ 600 ગુણમાંથી 569 ગુણ મેળવ્યા છે. હવે તમે જ વિચારો, 600માંથી 569 ગુણ એટલે કે દરેક વિષયમાં માંડ 5 કે 6 માર્ક્સ જ કપાવવા. આ બતાવે છે કે તેમનું ફોકસ, એકાગ્રતા અને મહેનત કયા લેવલના હશે. આ એક એવી સિદ્ધિ છે જે ભવિષ્યના અનેક વિદ્યાર્થીઓ માટે ચોક્કસથી એક મોટું ઇન્સ્પિરેશન બની રહેશે. હવે સૌથી રસપ્રદ વાત એ છે કે આ એક્સેલન્સ કોઈ એક જ સ્ટુડન્ટ પૂરતું સીમિત નથી. આખી એક શાનદાર લાઇનઅપ તૈયાર છે. બીજા ક્રમે જુઓ, કિસ્મતભાઈ ડી સુથારે 600માંથી 550 માર્ક્સ લાવીને 91.67% મેળવ્યા છે. ત્રીજા નંબરે ડિમ્પલબેન એ ઘાંચીએ 529 માર્ક્સ સાથે 88%થી વધુ સ્કોર કર્યો છે. ચોથા ક્રમે માનસીબેન એસ ચૌધરી 85.37% સાથે અને પાંચમા ક્રમે હેપ્પીબેન આર ઉપાધ્યાય 84.70% સાથે આ લિસ્ટમાં ચમકી રહ્યા છે. આ બધા જ ટોપર્સના માર્ક્સ સાબિત કરે છે કે સ્કૂલની અંદર પણ કોમ્પિટિશન કેટલી સકારાત્મક અને જોરદાર રહી હશે. સ્વાભાવિક છે કે જ્યારે આવું શાનદાર પરિણામ આવે ત્યારે સેલિબ્રેશન અને શુભેચ્છાઓ તો બને જ. શ્રી સર્વોદય ટ્રસ્ટ દિયોદર દ્વારા સંચાલિત આ સ્કૂલના સમગ્ર પરિવાર અને સંચાલક મંડળ તરફથી આ તમામ તેજસ્વી તારલાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. અને કેમ ન હોય? આ વિદ્યાર્થીઓએ પોતાની મહેનતથી માત્ર પોતાનું કે પોતાના પરિવારનું જ નહીં પણ આખા ગામ અને સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. એક શૈક્ષણિક સંસ્થા માટે ખરેખર આનાથી મોટી ખુશીની વાત બીજી કોઈ હોય જ ન શકે. અને હવે છેલ્લે એક બહુ જ ઊંડો વિચાર માંગી લે તેવી વાત સાથે આપણે અહીં પૂર્ણાહુતિ કરીશું. આ તેજસ્વી તારલાઓ ગામ અને સમાજના ભવિષ્યને કેવી રીતે ઘડશે? વિચારો, જ્યારે સ્થાનિક લેવલ પર એજ્યુકેશનનું રિઝલ્ટ આટલું પાવરફુલ હોય ત્યારે તેની અસર માત્ર ક્લાસરૂમ કે માર્કશીટ પૂરતી અટકતી નથી. આ જ વિદ્યાર્થીઓ આવતીકાલના લીડર્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ કે આપણા સમાજના પાયાના ઘડવૈયાઓ બનશે. યોગ્ય માર્ગદર્શન અને સખત મહેનત હોય તો કોઈ પણ ધ્યેય અશક્ય નથી. એ આ સ્કૂલે સાબિત કરી દીધું છે. તો શું તમને નથી લાગતું કે સાચો બદલાવ ખરેખર આવા જ નાના ગામડાઓના વર્ગખંડોમાંથી જ શરૂ થાય છે?